નમસ્કાર કિસાન મિત્રો, 18, 19, 20 સપ્ટેમ્બર ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર જે 3 દિવસનું બહુ મોટામાં મોટું આયોજન છે, એની વિઝિટ તમે ઘેર બેઠા નિહાળો. અમૂલ પણ પ્રાકૃતિક કૃષિમાં સહયોગ કરી રહ્યું છે, જે આપ નિહાળો. બાગાયત ખેતી માટે સ્વરાજ સ્મોલ ટ્રેક્ટર, એમાં અલગ અલગ એચપીના અલગ અલગ ટ્રેક્ટર ઉપલબ્ધ હતા. આ મહિન્દ્રા સ્મોલ ટ્રેક્ટર, મહિન્દ્રાની અંદર પણ નાના 4x4 ટ્રેક્ટર હતું. આ તદુપરાંત કેપ્ટન કંપનીનું જે સ્મોલ ટ્રેક્ટર, જેનાથી રેતીનું પણ કામકાજ કરી શકાય. એની અંદર બહુ સારા સારા કલર છે. એક વ્હાઇટ કલર છે, પછી એની અંદર હુડ પણ બહુ સારું નાના ટ્રેક્ટરમાં આપેલું છે અને સ્ટાઇલિશ પણ સારું છે. આ ગ્રે કલર, લાલ કલર અને આ સોનાલિકાનું ટ્રેક્ટર છે. આ 2.5 લાખની આસપાસ 2,51,000 ઓફ રોડ પ્રાઇસ હતી. આ ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટર છે, જે ભવિષ્યની અંદર ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટરોથી ખેતી શક્ય બનશે. અત્યારે જે વરસાદ વધારે પડી જાય છે અને એવા સમયની અંદર જો ડાંગર કરવાની તકલીફ હોય તો ચેન બેલ્ટવાળું હાર્વેસ્ટર છે, જેનાથી ખેતરની અંદર થોડું ઘણું પણ પાણી હોય તો પણ આપણે ડાંગરનો પાક કાઢી શકીએ એ ટાઈપનું આ હાર્વેસ્ટર બનાવેલું છે. કપાસની એક નવીમાં નવી વેરાયટી છે, જેનું ઉત્પાદન બહુ જ જબરજસ્ત છે એવો કંપનીનો દાવો છે, જેનું લિટરેચર તમારી સમક્ષ રજૂ કર્યું છે. આ ભીંડા છે, ગ્રીન ભીંડા, લાલ ભીંડા. આપણે આનંદ યુનિવર્સિટીની બધી વેરાયટીઓ છે અને એના અલગ અલગ વિવિધ શાકભાજીના બિયારણો તથા કઠોળના બિયારણોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની અંદર ડાંગરની વિવિધ વેરાયટીઓ અને અલગ અલગ વેરાયટીઓ કેટલા દિવસમાં પાકે છે, કઈ જાત છે, એ પણ તમે નિહાળી શકશો. કેટલા દિવસની જાત છે, કઈ સાલમાં વેરાયટીને ડેવલપ કરવામાં આવી છે, સમગ્ર માહિતી તમને આની અંદર મળશે. અને સવિશેષ માહિતી માટે નવાગામ ચોખા સંશોધન કેન્દ્રમાં પણ આપ સંપર્ક કરી શકો છો. જો કોઈ ખેડૂત મિત્રને આ વિશેની વધુ વિગત માહિતી જોઈતી હોય તો અમે અહીંથી તમને નવાગામ કૃષિ ચોખા સંશોધન કેન્દ્રનો સાહેબના જે તે અધિકારી છે એમનો નંબર પણ અમે તમને. મારું નામ કુણાલ પટેલ, ડ્રીપ માસ્ટર પાઇપિંગ સિસ્ટમ અમદાવાદથી વાત કરું છું. અમે ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશન, રેન પાઇપ ઇરિગેશનની બધી જ રેન્જ અને શ્રેણી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અમદાવાદ ખાતે. એમાં આ જુઓ તમે, બટરફ્લાય વાલ છે, સોલિડ સીલ વાલ છે અને ફિટિંગ છે એસેસરી. ફિટિંગ એસેસરીઝમાં 16 mm ફિટિંગ છે, રેન પાઇપનું ફિટિંગ છે, મિની સ્પ્રિંકલર છે, વેન્ચુરી છે, પછી એક આ હેડ યુનિટ છે, ફિલ્ટર છે, સ્પ્રિંકલર પાઇપ છે અને પ્લેન લેટરલ 16 mm, પ્લેન લેટરલ 16 mm ડ્રીપ પાઇપ, ISI BIS માનક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ. એક ગ્રીન કમાન્ડો ગ્રુપ કરી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખૂબ સારામાં સારું કામ કરી રહી છે, જેની 10 પરણી અર્કનો સમગ્ર ગુજરાતની અંદર દરેક ખેડૂતો સુધી પહોંચે એવો એમનો એક ઉદ્દેશ છે. એના વિશે આપણે જાણીશું. એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. આપનો પરિચય અને ગ્રીન કમાન્ડો વિશે અને આપણી ગ્રીન કમાન્ડોની વસ્તુ વિશે તમે માહિતી આપો. નમસ્કાર મિત્રો, ચિત્રેન્દ્ર પટેલ, ગામ સરડમ, રાજકોટ જિલ્લો, ગાંધીનગર. તો આજે આ ગાંધીનગર આ જે કૃષિ મેળો છે એની અંદર 14 નંબરના સ્ટોલમાં ગ્રીન કમાન્ડોનો આ સ્ટોલ અહીંયા અમે લીધો છે. ત્યાં આગળ જે ખેડૂતો ભેગા થઈને જે આ 10 પરણી અર્ક જે બનાવીએ છીએ, આ 10 પરણી અર્ક અમારો એક જ આશય છે
કે ખેડૂત મિત્રો ખેતી ઝેર મુક્ત કરે અને રાસાયણિક છોડે. અમારે એ આશયથી અમે ખેડૂતો ભેગા થઈને 10 પરણી અર્ક માટે જડીબુટ્ટીઓ બધા ખેડૂતો ભેગા થઈને કનેક્ટ ભેગી કરીએ છીએ. અને ગણેશપુરા GM બાયોટેક કંપની છે તેની અંદર અમે આ જડીબુટ્ટી ભેગી કરીને આ 10 પરણી અર્ક અમે ત્યાં બનાવીએ છીએ અને ખેડૂતોને નોર્મલ રેટમાં બધી જગ્યાએ તાલુકા વાઇઝ ખેડૂતોને નિમિત્ત કરીને ત્યાંથી અમે વિતરણ કરવાનું એક આયોજન કર્યું છે. અને મેં પહેલાં તો ફ્રી આપી, પછી રિઝલ્ટ મળ્યું એટલે ઓપન કરી દીધું. સમગ્ર ગુજરાતમાં દરેક પાક માટે આપવાનું અમે નક્કી કર્યું છે. અને નોર્મલ 250 રૂપિયા જેવા રેટમાં 5 લીટર આપીએ છીએ, જેના અમે એક પંપમાં 100 ml નાખવાનું છે અને 5 લીટર આવશે 250 રૂપિયામાં. એટલે ખેડૂતોને ખરેખર રિઝલ્ટેબલ આ પ્રોડક્ટ અમે બનાવી છે, જેને ખેડૂતોના સંતોષકારક રિઝલ્ટ મળ્યા છે. મને પણ એવા સરસ રિઝલ્ટ મળ્યા છે. તો આ જે 10 પરણી અર્ક છે તો આની અંદર કેટલી વસ્તુઓનો ઉપયોગ કરેલો છે? આમાં લગભગ 25 પત્તાનો જડીબુટ્ટીઓના પાનનો ઉપયોગ કર્યો છે અને 15 મસાલાનો ઉપયોગ કર્યો છે. અને પાનમાં ગણીએ તો તુલસી, લીમડો, કરંજ ને એ બધા પાનનો ઉપયોગ કર્યો છે. પછી મસાલામાં મરી મસાલા, તજ એવા બધા મસાલાઓનો પણ મરચાં એ બધા મસાલાનો પણ આમાં ઉપયોગ અમે કરેલો છે. આની જગ્યાએ આપણે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.